હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે 9 વાગ્યા છે. હું લગભગ કાલે રાત્રે 3:30 કે 4:30 વાગે ઊંઘ્યો છું. એમાં 3 વાગે તો હું ઘરે આવ્યો ને તો ધનવી ઉઠી અને મને પહેલી ફરમાઈશ કરી, પપ્પા મારા માટે કુરકુરી લાવે. બોલો, કારણ કે એનો ફોન આવ્યો તો લગભગ એનો 9-10 વાગે, પપ્પા મારા માટે કુરકુરી લેતા આવજો. અને ફિરકી આવી છે, મામૂલી ફિરકી નહીં. હવે જેમ કે મારા લગ્ન નહીં થયા તો ભાઈ શું કમી હોય ઉત્તરાયણમાં? જો મારા લગ્ન નહીં થયા, મારા જેવા વાંઢા કેટલાય હશે, બરાબર, એમના માટે વરદાન સ્વરૂપ ફિરકી આવી છે, બરાબર. જેને ફિરકી પકડવા વાળી ના હોય તો એના માટે આ ફિરકી છે. દોરી જો આ બધું વસ્તુ નોર્મલ છે, બસ ખાલી એક બટન દબાવો એટલે જો એટલે દોરી ઓટોમેટિક વીંટાઈ જાય. સરસ. કેટલાની ફિરકી? આ 1150. બરાબર. કેટલા દર વર્ષ? આ ખબર નહીં મને, પણ મને તો ફિરકી જોઈને વસ્તુ લઈ આવ્યો હતો. કારણ વિડીયો બનાવવા ગયો હતો નયા સિનેમા અમદાવાદની અંદર, તો મસ્ત મજાનું આવી ફિરકી જોઈ, મેં કીધું લાવ લઈ લો. સરસ. બોલ બેટા, શું કહે છે? શું છે? ગાડીમાં ના બેસીશ? ગાડીમાં નહીં બેસું. તેનો વિડીયો બનાવેલો ઇન્સ્ટાગ્રામમાં? ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવેલો, કોન્ટેક્ટ કરી લેજો. આ તમને વસ્તુ મળી જશે. અને અમે અત્યારે જો પાણીની બોટલ કેમાં મૂકી? ડોલમાં મૂકી, કારણ કે આ ડોલ મારે લઈ જવાની છે અમદાવાદ. હા, અને મસ્ત ટિફિન પેક થઈ ગયું છે. હવે જે કાલે કુરકુરે લાવ્યો હતો ને, તો ધનવી મને ફોન ખબર હતી કે ધનવી મંગાવી હતું, બરાબર, પણ મેં લીધું તો મારા નાસિર ખાન માટે, કારણ કે 1 વાગે અમે નીકળે ને, 1:15 વાગે અમદાવાદથી નીકળે તો ભૂખ તો લાગે સ્વાભાવિક. નાસિર ખાન કે ભાઈ વિશાલભાઈ મારા જમવું નથી. બધું મારે તો જમે આગળ ચાલશે ને, એક કામ કરો મારા માટે પડીકા લઈ લો. તો પડીકા એના માટે મેં લીધા, બરાબર. અને ચાંદખેડે આવ્યું એટલે મેં કીધું એક કામ કરો ભાઈ, હું તો નાસ્તો પેક કરાવી લઉં અને તમે ગાડી ચલાવી લો, રસ્તામાં નાસ્તો કરી લે, એમ એટલે જમી જશે મારે. તો વાંધો નહીં, તમે 2 જણા ચાંદખેડે બધું પહોંચીએ અને મસ્ત મસાલા ઢોસા દેખાણા. મેં કીધું ભાઈ મસાલા ઢોસા પેક નહીં તો આપણે ખાઈ લઈએ. જે ખાધા મસાલા ઢોસા સરસ મજાના હતા. 70 રૂપિયા પ્લેટનો ભાવ હતો, બરાબર. આપણે એનો ટેસ્ટ અમને કહું ને, મેં 180 કે 150 રૂપિયાનો મસાલા ઢોસા આ શું નામ માણેક ચોકના ખાધા હતા, બરાબર. એના કરતાં 10 ગણા એ મસાલા ઢોસા સારા હતા. બસ ચાંદખેડમાં રાત્રે મળે ખબર નાસ્તા બધા જોરદાર નાસ્તા બધા હતા, અને બધી ડિફરન્ટ વેરાયટી વાળા હતા. એટલે કોઈ દિવસ ચાંદખેડા બધું લેટ નાઇટ જવાનું થાય ને તો ત્યાં જતું રહેવાનું. લગભગ 4:30 વાગ્યા સુધી એ લોકો નાસ્તાની લારીઓ ખુલ્લી હોય છે, તમને મસ્ત બધું લાઈવ તાજું જ ખવડાવશે. થઈ ગયું ભાઈ? ચલો જો પેલી વળી ગાડીને રાજુ બેઠી છે. કાગડું કાગડું કાગડું. જય શ્રી કૃષ્ણ સૌને, મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે આપણે કોપરું હતું સૂકું, એને છીણી નાખ્યું હતું, પછી એને થોડું ક્રશ કરી, થોડું બહુ આખું લાગતું એને ક્રશ કરી દીધું હતું. આ બદામનો પાવડર છે, આ ગુંદર છે અને ગોળ છે. આપણે આજે ગોળનું બનાવીશું. મેં થોડુંક ગુંદર શેક્યો હતો. હવે આના અંદર આપણે બદામ નાખી દઈએ. બદામ અને કોપરાને છે બે સાથે આપણે શેકી લઈએ. બદામ અને કોપરાની છીણને આપણે સાથે સરસ શેકી લઈએ. સૂકું કોપરું હતું, લીલું નહોતું. હા, આના અંદર તમે ઘઉંનો લોટ પણ નાખવો હોય તો તમે અંદર નાખી શકો છો. ચણાનો લોટ, ઘઉંનો લોટ ગમે તે નાખવો હોય તમે અંદર નાખી શકો છો.
અરે બદામ અને કોપરાની છીણ સરસ શેકાઈ જાય છે. આપણે એને બહાર કાઢી દઈએ. આની અંદર આપણે 2-3 ચમચી જેટલું બેસન નાખીશું. એને શેકી લઈએ. સાથે સાથે આપણે ગુંદર પણ અંદર 2 ચમચી જેટલો નાખી દઈએ. એની સાથે સાથે સરસ શેકાઈ જાય, ફૂલી જાય. શિયાળામાં તમારે થોડો ગુંદર સરખો જ ખાવો જોઈએ. ગુંદરથી આપણું પેટનું બંધારણ સારું એવું થતું હોય છે. હાથ પગના સાંધાનો દુખાવો થતો હોય તો પણ આ ગુંદરથી આપણને ખૂબ રાહત મળતી હોય છે. તમે સવારમાં તે ઘઉંનો લોટ શેકી અને ગુંદરની રાબ બનાવો ને તો પણ તમારા શિયાળામાં ખૂબ જ સારું. થોડું દૂધ નાખવાનું, થોડો ઘઉંનો લોટ એમ કરીને તમને પણ પહેલાં રીતે શીખવાડેલું, એ રીતે પણ સરસ થાય. ગુંદર અને બેસન આપણો શેકાઈ ગયો છે. એને પણ આપણે કથરોકમાં કાઢી લઈએ. થોડું ઘી છૂટું પડવાયું છે અને સરસ શેકાઈ પણ ગયો છે. બસ આપણે કથરોકમાં કાઢી લઈએ. આપણે ગોળનો થોડોક ગોળ ઓગળી જાય ત્યાં સુધી એને ઘી નાખેલું છે, ઘીમાં આપણે એને થવા દઈએ. આપણો ઘીનો પાયો મસ્ત થઈ ગયો છે. હવે જે આ બધું શેકેલું છે એ અંદર નાખી દઈશું. મોઢામાં આવશે એ લઈ નાખ. એકદમ ક્રશ થઈ ગયું, કણી ક્રશ થઈ ગઈ. આમાં નાખી દેતો જો શેકાઈ જશે. એકદમ આ ક્રશ બધી સાઈડમાં નાખી દે. ચાલુ જ રાખ. કડક પાડો થઈ જશે. છોટનો ગરબો પાડો નાખો. નાખો. અહીંયા કોઈ જો એલચી પાવડર ને બધું નાખી દો. અમે સવારથી કશું વિચાર્યું નહોતું કે આવું કરવું. અમે બેઠા બેઠા ગમે ત્યારે એવું થઈ જાય કે આ બનાવવું છે તો અમે ઊભા થઈને કરવા માંડીએ. સપનામાં વિચારવું ના હોય કે અમે આ વસ્તુ કરીશું. અમે વિચાર્યું તો હતું પણ મેં નથી શું બનાવું, કેવી રીતે બનાવું. એક ચમચી નાખો. હા, 1 ચમચી સૂપ પાવડર, ખસખસ આમ એલચી પાવડર નાખી દે. કપડા પાવડર થોડો, ના, કડપરા પાવડર નહીં પડે.
ચેક કરો પડ્યો તો ને તમારા નથી નીચે જેઠીમાં ગંઠલો પાવડર હતા ને તમારા જોડે પછી જોઈશું પણ નહીં દેખાય મેં એ દિવસે જ બધું તપાસ્યું હા એ ખસખસ નહીં આ ઈસ્ટ તો નીચે સર હા એ ખસખસ હા ઈસ્ટનું પેકેટ નીચે ભેગું થઈ જશે તો મજા નહીં આવે તો એ આમાંથી લો ખસખસ છે આમાં થોડું પડ્યું એ ખસખસ છે હા હા ચાલો નહીં ખાના है हमें બસ લે फाइनल ना હા फाइनल ना હા પહેલાં ખાઈ જો લે મને ખસખસ હશે ને તો અલગ આવશે કણી હે એ ઈષ્ટ છે રુચિતાને ચાખવાનું કીધું ને તો એ રુચિતા ઈષ્ટ ખાઈ ગઈ આપણે અંદર ખસખસ નાખી पहले मैं लोट લઈ એલચી પાવડર मैं એલચી પાવડર पिज्जा में नहीं नाखता આપણે પછી લોટ મારીએ તો આખી નાખી હા બેમ પડ્યો આવો આ ઘસી કાઢ એટલે સીધા એક મટકા થાય છૂટું ચૂરમા જેવું થઈ ગયું હા એ તો થવાનું ચમચી ખાવાનું પેન કહેવાય ગુંદરની પેન શું નામ આલ્યું ગુંદર કી પેન પેન તો થીક ફોર્મમાં હોય અચ્છા અને થોડો હજી પાક વધારે કરવાનો છે ગોળનો ચમચી ખાઈશું એમાં શું. હા ગમે તેમ કરીને ખાઓ ન કટકા ખાય ખાઓ તો કે છૂટું ખાઓ લાડુ વાળી દો ઠંડા પડે એટલે એવું કરી દઈએ ચાલો આપણું મસ્ત થઈ ગયું છે ગુંદર પાક કો કોપરા પાક કો જે કો એ આપણું શિયાળાનું વસાણું થઈ ગયું છે કોમેન્ટમાં ચોક્કસ થઈ ગયું છે અમારું વસાણું તમને કેવું લાગ્યું ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું ઓળો તો દહીંનો ઓળો બનાવવાની ઈચ્છા હતી પણ કાચો હોય એટલે છોકરાઓ ખાય ને પણ હવે બની શકે બીજી વાર ટ્રાય કરીશ આજે આપણે સાદો ઓળો જ બનાવીશું એના માટે મેં 4 પડી સિંગ તેલ લઈ લીધું છે એમાં આપણે નાખીશું 1 ચમચી જીરું થઈ જાય એટલે સહેજ હિંગ નાખીશું टमाटर 1 लाल मरचું 5-6 લીલી ડુંગળી લઈ લીધી છે મેં ડુંગળી બરાબર સોતે થવા દઈશું ત્યાં સુધી આ મેં એક ગરમ મસાલો કર્યો ખડા મસાલા 8-10 કાળા મરી 1 લવિંગ અને થોડો તજનો ટુકડો એ નાખી દઈશું અને આ 4-5 લસણની કળી અને 1 લાલ મરચું એડ કરી દઈશું અત્યારે રીંગણ આવતા હોય તો ગરમા માટે રીંગણ ખાવા જ જોઈએ અને રીંગણ લેતા પહેલાં ખાસ એ વાતનું આજે મેં તમને રીંગણ બતાવે નહીં શેકતા ખાસ એ વાતનું ધ્યાન રાખવું જ્યારે રીંગણ લો ત્યારે એમાં ખાસ જોઈ લો અંદર કાણું છે કે નહીં જો કાણું હોય તો અંદર ઈયળ હોઈ શકે તો તમારે કટિંગ કરીને પછી એને શેકવા પડે અને એના પછી જો તમે શેકો તો એમાંથી પાણી બધું નીકળી જતું હોય તો તમને શેકતા ના ફાવે એટલે બેટર જ્યારે તમે રીંગણની ખરીદી કરવા જાઓ માર્કેટમાં ત્યારે ખાસ જોઈ લેવું અને જો આવી પણ ગયું હોય તો થોડું કટિંગ કરીને તમે એ પાર્ટ નીકાળીને એ યુઝ કરી શકો છો ડુંગળી બરાબર આપણે સોતે થવા દઈશું પછી બીજા મસાલા કરીશું બસ આપણી ડુંગળી પાકી ગઈ હવે આપણે ટામેટાં નાખી દઈશું બધા મસાલા કરી દઈએ હિંગ નાખી દીધી તો એ થોડી આપણે હિંગ એડ કરીશું થોડું લાલ મરચું બાળકોને ખાવાનું થોડું મોડું ઓછું બનાવીશું તીખું ઓછું બનાવીશું થોડો ગરમ મસાલો 1 ચમચી હળદર 1 ચમચી ધાણા જીરું
સહેજ મીઠું. નાસ્તું થોડું મોટું આવી ગયું અને થોડું આપણે કાઢી લઈશું. આ થોડું મસાલાના ટેસ્ટ પૂરતું આપણે નાખવું જ નાખી શકાય. થઈ ગયું એટલે પછી કાઢવું હોય તો નીકાળી શકાય. થોડા ધાણા નાખીશું, પછી ઉપરથી બીજા ટેસ્ટ પૂરતા નાખીશું. આમાં થઈ જશે ધાણા, એટલે ધાણાનો ટેસ્ટ સારો આપે. તમે લીલું ડુંગળી, લીલું લસણ નાખીને બનાવી શકો, બહુ ટેસ્ટી થતું હોય. પણ હજી માર્કેટમાં અમને લીલું લસણ ક્યાંય દેખાતું નથી, અને સૂકું લસણ પણ 80 નું 250 એવું છે. એટલે તમે જે લસણ યુઝ કરો એ કરી શકો છો. બસ હવે ટામેટાને થોડા પાકવા દઈશું. બસ આપણો મસાલો એકદમ પાકી ગયો. હવે આપણે જે 2 રીંગણના ભરથા શેક્યા હતા એ એડ કરી લઈશું. એમાં બીજનો ભાગ પણ વધારે હોય છે, તમારે નીકાળવો હોય તો નીકાળી શકો છો. કેમ કે બીજનો ભાગ હોય તો થોડા રીંગણનો સ્વાદ કડસો લાગતો હોય છે, એટલે તમે એ કાઢી શકો છો. ઉપરથી દાણા એડ કરીશું. અમારો રીંગણનો ઓળો તૈયાર. કમેન્ટમાં કહેજો ચોક્કસથી તમને કેવું લાગ્યું. તમે પણ ટ્રાય કરજો. આને તમે પરોઠા, ભાખરી કે રોટલા સાથે પણ કહી શકો છો. કાચો ભાગ રહી ગયો હોય, જો આ થોડો મારા કાચો રહી ગયો, તમારે કાઢવો હોય તો તમે કાઢી લો. ચલો આવજો. જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ, કાલે બધા જે કાચ ફૂટી ગયા હતા તે વળી આજે નવા નખાઈ ગયા છે બધી બાજુ. અત્યારે હવે રાત્રે માલ લાવવાનો હતો, પણ વળી કારીગર બધા ને એ થોડા નખરા કરતા હતા, એટલે હવે આજે કર્યું નહીં. હવે આવતીકાલે રવિવારે બધું સેટિંગ કરી નાખીશ, એટલે બધું કામ થઈ જશે આપણું રેડી. દેખો ભાઈ, અત્યારે તમને જે ફટાકડાનો અવાજ આવી રહ્યા છે, જે ફટાકડા દેખાઈ રહ્યા છે, એ BAPS સંસ્થાનું છે. જુઓ, આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જે પ્રોગ્રામ થઈ રહ્યો છે, અને ઘણા બધા લોકોએ આનું લાઈવ પણ જોયું હશે. દેખો આ સ્ટેડિયમની બહાર ફોડે ને સર? હા, સ્ટેડિયમની બહાર ફટાકડા. કારણ કે પેલા બધું ઓલમોસ્ટ કાગળનું છે ને, હરકી જાય એટલે આ ટ્રાફિક જબરજસ્ત નડવાનું છે આપણે. ટ્રાફિક નડવાનું ચાલુ આપણને. ચલો ભાઈ, 11 વાગ્યા છે. પેલા કારીગરોએ ના પાડી કામ કરવાની. કારીગરોએ ના પાડી નખરા કરતા હતા, એટલે બધી કામમાં કોઈ સેટિંગ કરી. મમ્મી ઝાકડા એ નથી. એટલે હવે ગરમા ગરમ મોડું રેડી થઈ ગયું છે ગરમ. અને જહાજ મસ્ત ચટણી બનાવી છે, અને જોડે છે ભાખરી. ચલો પેલા ચવી લો, પછી વિડીયોને એન્ડ કરીએ. અને બરોબરની ઊંઘ ચડી શકતી, ઊંઘ પ્રોપરલી લીધી નહીં એના કારણે. ચલો ભાઈ, મસ્ત મજા આવી ગઈ. દેશી જમવાની મોજ. ખરેખર દેશી જમવાનું એ દેશી છે ભાઈ. પેટ ભરીને ખાવાનું, મોજ આવી ગઈ. આ ઝાડ રાખ્યું છે ક્રિસમસ માટે, ક્રિસમસ ટ્રી. આહા હા હા. કાલે પાછું અમદાવાદ જવાનું છે, અને બધું જે સામાન છે કાલે બધું શિફ્ટ કરી દઈશ હું. 1-2 દિવસ તો લાગશે બધું માલ ગોઠવતા. એવો કંટાળી ગયો હું ને હું. ખરેખર ભાઈ, એવા માણસો ભીટકા છે ને આપણને, પૈસા આપીને ગાંડા બનાવે. બોલો, આજે તો કાચવાળા લગભગ 3 વાગે મેં એનો ઓર્ડર આપ્યો, 2:30 વાગે. એને તો મને સાંજે 7 વાગે તો મને કાચ આપી દીધા. એ બી 16 કે 17 કાચ હતા. 17 કાચ હતા. 17 કાચ, 17 ને 18 કાચ કટિંગ ફિટિંગ કરીને મને પ્રોપરલી આપી દીધું. અમુક માણસો સારા મળી જાય છે, પણ અમુક છે ને નફટ માણસો મળે, તો જેમ તેમ કરીને વેઠીએ છીએ. હું અમદાવાદ છે ને 1 વર્ષ માટે શીખવા માટે જ ત્યાં રોકાય. મેં તો ઘરવાળા બધાને એ જ કીધું હતું કે 1 વર્ષ તો હું અહીંયા શીખવા માટે જ બેઠો છું. અને 1 વર્ષમાં મને ઘણું બધું જાણવા મળ્યું, બહુ સારી ઇન્ફોર્મેશન મળી, સારા નવા કોન્ટેક્ટ મળે. એનાથી આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. હવે જોઈએ 11 આપણે ઓપનિંગ કરવાનું છે. ઓપનિંગ મીન્સ ખાલી કહેવાય કે આપણે 11 આપણે ચાલુ કરીએ છીએ. બાકી એ દિવસ કરીને બેસી જ જવાનું છે. બેસવા તો સોમવારથી જ બેસી જવાનું થશે.
બરાબર. અને 2 દિવસ કન્ટિન્યુ ચાલુ જ રાખવાની દુકાન, પણ 11 પૂજાપાઠ ચાલુ. વિનાબેન લખી રહ્યા છે નાઇસ મૂવી લકી ભાસ્કર. હા, બહુ સરસ મૂવી છે. કાલે સન્ડે છે, ફેમિલી સાથે મૂવી જોજો, બહુ મજા આવશે બધાને જોવાની. સુપર મૂવી છે. અમુક મૂવી સારા મને લાગતા હોય છે કે ભાઈ આ બધાને કહેવા જેવું છે, હું બધાને કહું છું, અને ખરેખર મૂવી સારું છે. હજુ પણ ના જોયું હોય તો લકી ભાસ્કર કરીને મૂવી જોઈ લેજો, બહુ મજા આવશે તમને. ઉત્કર્ષભાઈ લખી રહ્યા છે વિશાલભાઈ કાચ તૂટ્યો છે એટલે સકન થયું, તમને આનું ઘણું જ પોઝિટિવ રિઝલ્ટ મળશે, એટલે નુકસાન નહીં ફાયદો થયો. આપણે એમ કરીને ચાલીએ. ને મને જરીક એવો ગુસ્સો નથી, પણ કહેવાનો પર્પઝ શું છે કે ભાઈ જે પ્રોપરલી કામ કરવાનું એ લોકો પ્રોપર કામ નથી કરતા. બરાબર, એટલું વેઠ મારે ને કામની અંદર, પૈસા આપીને ગાંડા બનવાના અમુક મજૂરોની લાઈનની અંદર. અને જે વ્યક્તિને મેં કામ સોંપેલું છે ને એ વ્યક્તિને હું 1 વર્ષથી ઝેલું છું. કહો 1 વર્ષથી મને લગભગ મને 8:30 વાગે સુધી મને દુકાનમાં બેહાડી રાખ્યો. મને કે વિશાલભાઈ અત્યારે ટેમ્પો ખાલી કરીને આવો, અત્યારે ટેમ્પો ખાલી કરીને આવો. અસ્કરે મારા બધો સામાન મેં દુકાનની મેં બહાર મૂક્યો હતો, એ બધો પાછો મેં મારા દુકાનની અંદર મૂક્યો. મેં એટલું કંટાળી ગયો. એટલે પછી કાલે મેં એને કીધું તું ગમે તે કર, કાલે તું આવી જા અને મને સામાન મને ચેન્જ કરીને આપી દે. કાલે હું છું, પછી સોહમ છે, પછી નોરેન સૈયદભાઈ છે, પછી એક બીજો બી છોકરાને બોલા છે. ટોટલ 3-4 જણા તો અમે છીએ, બરાબર, જોડે ઊભા રહેવા માટે. કારણ કે જોડે ઊભું રહેવું એ જરૂરી છે. એકાદું બંડલ આગું પાછું થઈ જાય ને તો બહુ મોટું નુકસાન આવે. કોઈ કશું કહી ના શકીએ આપણે. તમારી શોપ પર લાઇટ કલરના હાફ બાયના શર્ટ મળે? ના જે નરેન્દ્રભાઈ, હું ઓનલી ફોર ફૂલ બોયના શર્ટ જ બનાવું છું, હાફ બોયના શર્ટ નથી બનાવતો. કારણ કે મારા નથી વેચાતા. મારા એવા કસ્ટમરથી હાફ બોયના શર્ટ માંગે પણ હું નથી બનાવતો, કારણ કે એનું સેલિંગ બહુ ઓછું છે. તૃષાબેનનો 7 ડિસેમ્બરે મારી એનિવર્સરી છે, મમ્મીને આશીર્વાદ દેવાનું કહેજો. તૃષાબેન, મમ્મી તો સૂઈ ગઈ છે. મેની હેપી મેરેજ એનિવર્સરી. ખૂબ ખૂબ ખુશ રહો, બસ મોજ કરતા રહ્યો, હેપી મેરેજ લાઈફ જીવતા રહ્યો, સુખ દુઃખના સાથી બનતા રહેવાનું, મોજ કરતું રહેવાનું. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. અત્યારે એટલી ઊંઘ આવી રહી છે ને કે ન પૂછો વાત. બોલો, હજી તો વિડીયોને એડિટિંગ કરવા બેસે, અત્યારે 11:16 થઈ જાય. એડિટિંગ કરીને 15-20 મિનિટ ફટાફટ હું શું કારણ કે પાછું કાલે અમદાવાદ પણ જવાનું છે.